ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. બપોર પછીનો સમય થઈ ગયો છે અને 6 વાગી ગયા છે અને આજે ચા બનાવવાનો વારો આપણો આવી ગયો છે ભાઈ. મેં કીધું આજ હું ચા બનાવી નાખું, કેમ કે મારા મમ્મી કરી રહ્યા છે ઇસ્ત્રી પારસી આપણે કપડામાં જે કરતા હોય ને એ. મેં સીધું ઘરે આવીને એ જ કીધું, મેં મમ્મી લાવો હું ચા બનાવી નાખું. હે 50 જોડી કપડાનું હોય ને તો એ પારસી કરી નાખે. મારા મમ્મીનું કેવું એવું છે. બીજું કઈ બોલો, હજી કઈ બાકી છે તો બોલો એમ કહું ધોવાની બી આ બધા કરી નાખી. બે બાકી છે આટલી કરી. વાહ, આજ 4 તો બાકી છે. ઇસ્ત્રી કરવાનું મશીન લેવું. હું કે પેલા કપડાં ધોવાનું જ લઈ લે. एक्चुअली गाइस हमारे घर है ना कपड़ा धोने मशीन नहीं हजी, क्योंकि हमारी मम्मी इनकी प्रैक्टिस होता है कपड़ा धोने से. वो કેમ કે સિટીમાં ભાઈ છે ને કોઈ પણ જાતનું કામ ના હોય અને સિટીમાં વધારે પૂરતા હાંધાના પગુના દુખાવા અમુક ઉંમર પછી ભાઈ બધાને ચાલુ થઈ જાય. એનું રીઝન ભાઈ ઘરે બેઠા બેઠા બોર થઈ જાય. મારી મમ્મી તો એટલા બોર થઈ જાય ને ઘરે બેઠા બેઠા વાત ના પૂછો. કરવું શું કામ ભાઈ, અહીં કંઈ કામ જ ના હોય યાર. ખાલી રસોઈ ને હંજવારી પોતા ને એ હે જો હખે જ નથી થતું મારી મમ્મીને. હાલો ભાઈ, ચા મસ્તીનો બની જાય ને એટલે ચા પી લઈ. મારા ભાઈ હજી આવે છે હોસ્પિટલથી. ખરેખર ભાઈ ખૂબ ખૂબ આભાર જામનગર મહાનગરપાલિકાનો, જેએમસીનો અને ભાઈ એના ડેપ્યુટી મેયરનો, કે આપણે સામેનો ભાઈ જે આખો કોમન પ્લોટ હતો ને સરસ મજાનો આખો સાફ થયો અને હવે સાફ થઈ ને હવે આમાં નાખાશે બ્લોક. ગામમાં એક ચક્કર લગા કે આતે બપોરના 11 વાગ્યા સુધી કેમ સૂતો રહું હું? એટલો ભોળો છું હું, ભોળો માણસ. હાલો ભાઈ. ઓકે ભાઈ લોગ, સબસ્ક્રાઇબર આવી ગયા છે મળવા માટે. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. અમારા વિડીયો ને બધું જોવો હો તો મેં તો એવું કઈ કીધું નથી. ઈ પણ વિડીયો શૂટ ના કરી ગયો, બધું બોલ્યો તો. હા દિનેશ આવજે. એકચ્યુઅલી આજે પૂનમ છે તો અમારે લોકોને બપોર પછી અચાનક એવું પ્લાનિંગ બની ગયું કે દ્વારકા જવું હોય. એમાંય વધારે મારી મમ્મી કે દ્વારકા હોય પૂનમ હે જવાય. મેં તો હાલો જવાય તો. અરે ભાઈ તમે આવો ઓરન ના વાગે ને તમારે આનથી હરહ વાગે જા ને હાવ ધીરું વાગે છે અમારે તો. આમ બે એવી એવા બાજી કર રિયાલિટી છે લે. આમ તો મારા માથ ખાલી આમ કરું તો તમ કોક હાલો વાંધો નહીં, આવતા રહ્યો. આગળ લે છે. હાલો લઈ લે. તો ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે આજે આપણે જવાનું હે. તો જાતા આવી મારી મમ્મી કહેતા હતા દ્વારકા. મેં હાલો દ્વારકા જાતા આવી. કેહુરને મેં ફોન કર્યો, નવરો હાલ આવી જા દ્વારકાધીશના દર્શન કરી લે તું. ક્યાંય ભાઈ બોલાવો આવી જાય ને ભાઈ. એટલે આજે કેહુરને બોલાવો આવી ગયો દ્વારકાધીશનો અચાનક. બાકી એને એવું કઈ પ્લાન હતું ભાઈ તારે? જરે પ્લાન નતો. બોલાવો અમારે નતો પ્લાન તા, પણ હવે ઓચિકતાનો ઓલો બોલાવો ના કહેવાય. ઓચિકતાનો મિત્રો આજે તો ઓચિકતાનું જવાનું છે દ્વારકા. હાલો ભાઈ ટાઈટ ચાલ. અચાનક જવાનું થયું દ્વારકા. બોલો ભાઈ, જય મામાદેવ. અરે વાહ, ટોલ નાકું આવી રહ્યું છે. બટ આપણે આજ ફેરે છે ને ભાઈ આપણે ઓલું રિચાર્જ કરાવી લીધું 3000 વાળું. શું કહેવાય ને ભાઈ? પ્રાઇમ એન્યુઅલ પાસ ભાઈ. કેમ કે આપણે અહીંથી જ્યારે નીકળતા ને ત્યારે ભાઈ 120 નો ચાંદલો થતો જ. મેં કીધું આ કરાવીએ ને. 120 નહીં, તમારે 180 નો થતો. કારણ કે રોકડા દેતા. ના રોકડા તો જેને ફાસ્ટેગ હોય ને તાર પાસે ક્યાં? હા, મેં ઘણા ટાઈમ સુધી રોકડા જ રૂપિયા દીધા. પછી મેં કીધું હવે સીધો હે ને પાસ કઢવી. મેં કીધું સાહેબ તમને ગાડી ગઈ. મેં કીધું તો ફાસ્ટેગ કઢાવી નાખો એન્યુઅલ પાસ. આપણે જવાનું તો હવે જ મેં તને ઓલો બહુ પૂરા કરી નાખો તો આપણે 15 રૂપિયામાં એક પાસ થયો, એક ટોલ નાખું થયું. એટલે જે આમાંથી હે ને એપ્લિકેશનમાં બધું કહી દઈએ કે ભાઈ કેટલી હજી તમારી પાસે ટોલમાં નીકળવાનો ચા 100 ને મારે હજી કેટલા હે ખબર? 190 કા 92 લેફ્ટ હે હજી. 8 જ મારે ભાઈ ઉદયપુર ગયા હતા ને ભાઈ, ત્યાં ફૂલ કામ આવ્યું. નકર ત્યાં હો કરીને ટોલ નાકાના જેટલા રૂપિયા વપરાઈ જાય. ઓહો ફૂલ ટ્રાફિક જામ હો. તો જલ્દી કરો. અરે ભાઈ આ પ્રમોશનમાંથી નવરા થાય ભાઈ. તમે પ્રમોશન જ તમારે અહીંયા ઈ કરવા આવ્યા, તમે એડિટ કરવું ને ઓલું. એની દયાથી તો ભાઈ આપણે પ્રમોશન જડે છે થોડું ઘણું કરી નાખીએ. ઘેર કરવાની વસ્તુ છે. અહીંયા તમે હાલતી ગાડી આવું કરો. ટ્રાફિક ગાઈસ,
શું કહેવા માંગે ટ્રાફિક ભાઈ યાર? ના સરસ ટ્રાફિક છે, જોઈને આનંદ. એ ખટારા વાળા હમણાં નાખે હવે ભાઈ 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 બચા લો હમકો. હમણાં જ ભાઈ આપણે છે ને દ્વારકા સોમનાથજી રોડ છે ને કનેક્ટ કરી લેવાના છે. ચારે બાજુ ભાઈ જતા વિન્ડ ફાર્મ. ઓહો સૌથી વધારે અહીંયા આવે ને મિત્ર. જાય વધારે દ્વારકા નજીક જાવ ને એટલે વિન્ડ ફાર્મ વધે. વિન્ડ ફાર્મ ભાઈ એટલે હજી આપણે આમ આગળ જઈને પછી ત્યાંથી આ પટ્ટો લઈને અમારે ભાઈ નાવદરા જવાનો ત્યાં બહુ વધારે છે. માધુપુર ભેડવાળો એરિયા ફૂલ. દ્વારકા ભાઈ આપણે પહોંચવા આવ્યા છે અને ટ્રાફિક તો જો ભાઈ આજે પૂનમ છે ને એટલે એટલી બધી ટ્રાફિક છે ને પબ્લિક આવ જાય. આજે જરાક વધારે જ પબ્લિક હે પૂનમ છે એટલે આગળ જજો હવે ટ્રાફિક દી વધશે. ફૂલ ટ્રાફિક હવે અહીંથી જ ચાલુ થાય. મમ્મી ટ્રાફિક હે શું કર્યું દર્શનમાં? લાઈનમાં ઊભ્યું ને સાચી વાત. અમારે જ બાકી મારે ને કેવું ને હાલે ભાઈ, ખાલી ધજાના દર્શન થઈ જાય ને તોય હાલે. અમારે દ્વારકાધીશના દર્શન થઈ ગયા. બટ જોઈએ ભાઈ કેવી ટ્રાફિક શું છે. અને તમને ભાઈ હું ખાસ મંદિરના દર્શન કરાવીશ. અંદર તો જો કે ફોન એલાઉડ નથી, પણ બહારથી મંદિરના દર્શન અત્યારે જ કરાવી શકું ભાઈ, અત્યારે જ. દ્વારકાધીશનું મંદિર રહ્યું. આઈફોન હો ભાઈ, આઈફોન ઈ ભાઈ દ્વારકાધીશ. વાહ ભાઈ વાહ. ટ્રાફિક તો છે એમ તો, બટ તમને હું પેલા અહીંયા દર્શન કરાવી દઉં. ઓ 5X હાલે, બહુ 5X હાલેતા હે બટ ચાલે. ધીરે ધીરે આયલા જઈ દર્શન કરતા આવીએ સરસ મજાના. પછી ભાઈ ચા પાણી ક્યાંક પીશું, પછી અહીંથી પાછા નીકળી જશું. દ્વારકાધીશ કી જય હો. પબ્લિક જો ચારે બાજુ પબ્લિક ही પબ્લિક. ઓહો ભાઈ ફૂલ ભીડમાં ભાઈ દ્વારકાધીશના દર્શન કર્યા. અને એટલા કિલોમીટર કાપીને ખાલી 1 સેકન્ડ જ ભાઈ આપણે દર્શન કરી ગયા. પણ ભાઈ 1 સેકન્ડમાં તો ભાઈ બધું આવી ગયું ભાઈ. તો બોલો જય દ્વારકાધીશ. ટ્રાફિક હતી ભાઈ, કેમ હતી ટ્રાફિક? ટ્રાફિક બહુ જારી હતી, પણ કહેવાય ને કે મજા સફરની, મંજિલની નહીં. હા મંજિલ તો 1 સેકન્ડની જ હતી ખાલી. સફર હતું ભાઈજી, બધા ધક્કા મુક્કા મારે ને. હાલો ભાઈ તો આપણે પાછા જઈ રહ્યા છીએ જામનગર તરફ. અને વચમાં આપણે પીવાનો છે ચા. ક્યાંક ચા વરસાદ માંગણી છૂટા એમાં પેડો હોય ને, પેડો જજો. લાવતા પેડો એક મને વખાણ થાય છે. કેમેરો વાહ કર, વખાણ થાય. હું મમ્મી જ્યાં કઈ ને ત્યાં કોઈ દી ના નથી પડી. મારા દીકરે ને મીઠું તને ભાવ છે નહીં બહુ? અરે પતું લાવ ને ભાઈ. તને બહુ મીઠું ભાવ? આપે તો મારા પ્રસાદ માં લઈ લઉં તો એમ કેવા માંગે. આરામ છે, એમાં થોડું ઘટી ભાવે તો આમાં લઈ લેજે. તો સરસ મજાના દ્વારકાધીશના દર્શન કર્યા અને આપણે આવી ગયા ઘરે ભાઈ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ એક ભાઈ કમેન્ટ કરી દેજો. બાકી ભાઈ સબસ્ક્રાઇબ જેની આપણું ચેનલ ના કર્યું હોય ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે 70,000 સબસ્ક્રાઈબર લગભગ હવે પૂરા થશે. અને ભાઈ ફટાફટ 70,000 કરી નાખો. બાકી કમેન્ટની અંદર જય દ્વારકાધીશ એક વખત લખી નાખજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.